બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના વેડંચા ગામે આજે ભાદરવી સુદ નોમના દિવસે ગામના પાદરે આવેલા શ્રી રામદેવ બાબાના મંદિરે નેજા ચડાવવા આજુબાજુના અનેક ગામોમાંથી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓની ભીડ જામી હતી। ભારે હર્ષોલ્લાસ સાથે આ ભાવિક ભક્તોએ બાબા રામદેવજીના દર્શનનો લાવો લઈને મંદિરે નેજા ચડાવ્યા હતા। મંદિર પરિસરમાં શ્રદ્ધાળુઓ માટે પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી। તે ઉપરાંત આજે આ પ્રસંગના લીધે ગામમાં બાળકો, વૃદ્ધો, મહિલાઓ આનંદ સાથે ઢોલ તથા ડીજેના તાલ સાથે ઝૂમી ઉઠ્યા હતા। મંદિરના ઇતિહાસ વિશે વિગતવાર માહિતી આપતા ગામના સરપંચ બેચરભાઈ ભાટિયાએ ખાસ જણાવ્યું હતું કે પાલનપુર તાલુકાના વેડંચા ગામે આજે ભાદરવા નૂમના દિવસે રામાપીરના મંદિરે એક મેળાનું આયોજન થયું છે। આ મેળો દર વર્ષે દર મહિનાની ભાદરમી નૂમના દિવસે અહીંયા મેળો ભરાય છે અને રામાપીરના જે ભક્તો છે, રામાપીરમાં જે શ્રદ્ધા ધરાવનારા ભક્તો છે, માત્ર વેડંચા ગામ જ નહીં આજુબાજુના ગામના પણ એ ભાવિક ભક્તો દર વર્ષે નૂમના દિવસે ભાદરવા સુદ નૂમના દિવસે અહીંયા દર્શન કરવા માટે આવે છે। આ મંદિર 1963ની સાલના એ વખતે બનાવેલું છે। એના પહેલાં પણ આ મંદિર હતું, એના પછી પણ બધા ચમાર સમાજના લોકો ભેગા મળીને આ એક મંદિર બનાવ્યું છે। આજુબાજુના ગામના લોકોમાં આ એક આસ્થાનું કેન્દ્ર છે અને અહીંયા લોકો બીજના દિવસે અહીંયા દર્શન કરવા માટે આવે છે અને ભાદરવા સુદ નૂમના દિવસે નેજા ચડાવીને એ પણ દર્શન કરવા માટે અહીંયા આવે છે। હવે આનો ઇતિહાસ તો બહુ જૂનો જ છે। ભાદરવા સુદ નૂમ એટલે નૂમના દિવસે રણુજા શહેરમાં નગારા, ઢોલ નગારા વાગે છે। એમની સહોદર બહેન ડાળીબાઈ જંગલમાં એમના ઢોગડા ચારે છે, ત્યારે એ વખતે ઢોલને નગારા જ્યારે વાગે છે ત્યારે ડાળીબાઈ પૂછે છે કે એ ભાઈઓ આ ઢોલને નગારા શાના વાગે છે? ત્યારે ડાળીબાઈ કહે છે કે એ ડાળીબાઈ પૂછે છે ત્યારે પેલા કહે છે કે ડાળી તને ખબર નથી કે અજમલનો જાયો રામાપીર આજે જીવતા સમાધિ લે છે। અહીંયા નેજું ચડાવવા માટે આવે છે અને આજુબાજુના ગામના લોકો પણ પોતાની આસ્થા પ્રમાણે, પોતાના વિશ્વાસ પ્રમાણે અહીંયા આવીને નેજું ચડાવી જાય છે। તો આ હતા વેડંચા ગામના સરપંચ શ્રી ભાટિયા સાહેબ કે જેમણે વેડંચા ગામના શ્રી રામદેવપીર બાપાના મંદિરનું સંપૂર્ણમાં આપણને અહીંયા ઇતિહાસ તો જણાવ્યો જ છે, સાથે સાથે એ આસ્થાનું કેન્દ્ર કેમ બનેલું છે એ બાબતે પણ આપણને ખૂબ જ સારી એવી માહિતી આપી। એ બદલ અમે એમનો આભાર માનીએ છીએ। ટુડે ન્યૂઝ તરફથી ભરત ઠાકોર, પાલનપુર।